નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ભારે વરસાદ અને ચોમાસાને લઈને ખુશખબર આવ્યા છે। ખેડૂતો વરસાદ અને ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તે પણ જણાવ્યું। સાથે ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડની પણ આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવે ધીમે ધીમે વરસાદની ગતિવિધિ વધશે, ચોમાસાની ગતિવિધિ વધશે, સાથે અટવાયેલું ચોમાસું મજબૂત થશે। 13 તારીખથી ચોમાસું વેગ પકડશે। તારીખ 13 14માં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરથી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે। તારીખ 12 થી 15 જૂનમાં ચોમાસું સક્રિય થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે। તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને ચોમાસું આવરી લેશે। 13 તારીખથી ભારે વરસાદ થશે, જેમાં નવસારી, ભરૂચ, જંબુસરમાં ભારે વરસાદ પડશે। સાથે વડોદરા, પંચમહાલ, દાહોદ, લીમખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકશે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, થરાદ, અરવલ્લી, સાબરકાંઠામાં તારીખ 15 થી 22માં ભારે વરસાદ પડી શકે છે। ચોમાસાની ગતિવિધિ પૂર્વ તરફથી આવશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે। આ ચોમાસામાં ભારે વરસાદ થશે, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। તારીખ 18 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે મધ્યપ્રદેશ થઈ ગુજરાત તરફ આવતા તારીખ 18 થી 23માં વરસાદ થશે। 22 તારીખ પછી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં 24 થી 30 જૂનમાં ભારે વરસાદ થશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।